અમેરિકા દ્વારા ભારત પર અયોગ્ય ટેરિફ વધારો કરવામાં આવ્યો હોવાના વિરોધમાં અને મેડ ઇન ઇન્ડિયાના સંકલ્પને મજબૂત બનાવવાના હેતુસર આજે અમરેલીમાં વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભારતીય જન પરિષદના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીના પ્રાંગણમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીના નાગરિકોએ હાજરી આપી હતી। કાર્યક્રમના મુખ્ય મહેમાન ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી હતા। તેમજ તેમણે પોતાના ભાષણમાં ભૂતકાળના અનેક ઐતિહાસિક આંદોલનોનો દાખલાઓ આપીને સમજાવ્યું કે આર્થિક સ્વતંત્રતા માટે દેશવાસીઓનું એકતાબદ્ધ થવું કેટલું જરૂરી છે। અમે જો સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીશું તો જ દેશની આર્થિક નસો મજબૂત બનશે, એમ દિલીપભાઈએ કહ્યું। પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતને વિદેશી આર્થિક દબાણ સામે મજબૂત અવાજ ઊંચો કરવો પડશે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબારે આત્મનિર્ભર ભારતના વિચારો પર પ્રકાશ પાડ્યો, જ્યારે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગોના વિકાસને આંદોલન સાથે જોડવાનું મહત્વ સમજાવ્યું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી માલ સામાનનો ઉપયોગ વધારવાનો સંકલ્પ લીધો। આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને અમરેલીમાંથી દેશભરમાં સ્વાભિમાનનો મજબૂત સંદેશ પ્રસર્યો। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વને ટેરિફના માધ્યમથી ડરાવવાનું ચાલુ કર્યું છે। ભારત આજે દુનિયામાં એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે અને ગણતરીના સમયમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી મહાસત્તા બનવા તરફ જ્યારે જઈ રહ્યું છે, ત્યારે ભારતને દબાવવા, એમને ડરાવવા માટે ટ્રમ્પે જે એક પક્ષી ટેરિફનો જે નિર્ણય કર્યો છે, એની સામે સમગ્ર દેશના નાગરિકોમાં એક પ્રચંડ રોષ છે અને આ રોષને વાચા આપવા માટે આજે અમરેલીમાં આ એક પ્રતિકાત્મક કાર્યક્રમ યોજ્યો છે, જેમાં આપણે અમેરિકન પ્રોડક્ટ જે ભારતમાં વેચાય છે, જેને આપણે રોજબરોજ વાપરીએ છીએ, એની આપણે આજે સિમ્બોલિક હોળી કરવા જઈ રહ્યા છીએ। સમગ્ર ભારતના ખૂણે ખૂણે વસતા નાગરિકોના અવાજનો આ પડઘો છે અને આ આગ, આ ચિંગારી સમગ્ર દેશમાં ફેલાય તો ચોક્કસપણે આવનારા દિવસોમાં ટ્રમ્પ કે વિશ્વની કોઈ પણ મહાસત્તાને ભારત સામે બાથ ભીડતા પહેલા વિચાર કરવો પડે। નરેન્દ્રભાઈ જે રીતે અડગ રહીને આ ધમકીનો અને આ દબાણનો સામનો કરી રહ્યા છે, એને દેશના તમામ નાગરિકોનું સમર્થન છે। એના પ્રતિક રૂપે આજે અહીંયા અમરેલીમાં નાગરિકો એકઠા છે। જનતાના હિતમાં છે, મૂંઝાતા નહીં। ભારતની જનતા આજે અમરેલીથી અવાજ બુલંદ કરવાનો દીપ પ્રાગટ્ય કરે છે સમગ્ર દેશ તરફથી। અમે ભારતને મજબૂત કરવા માટે, અમેરિકા મજબૂર કરવા માટે પ્રયત્ન કરે છે। આપણે ભારતને મજબૂત કરીને અમેરિકાને પણ જવાબ નથી દેવો। આપણી ત્રીજી આર્થિક સ્થિતિ દુનિયામાં ઠીક થાય, મજબૂત થાય એ દિશા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે અમેરિકન વસ્તુઓને, વિદેશીઓની પ્રોડક્ટને બહિષ્કાર કરીએ અને અમેરિકાની પ્રોડક્ટની આજે હોળી કરીને પ્રાથમિકતા શરૂ કરીએ। આજે ડૉક્ટર સાહેબ કંઈ તે શબ્દો કહેશે। ભારતે અનેક ચડતી પડતીના પ્રસંગો જોયા છે, એ દિવસો પણ જોયા છે કે ભારતમાં પૂરતું અનાજ ન હોવાના કારણે અમેરિકાથી આજે પશુને ખાણમાં ન આપે એવું પણ અનાજ મંગાવતા, અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન તરીકે એક દિવસ ભારતવાસીઓને ઉપવાસ કરવાની અપીલ કરી। મિત્રો, ભૂખ્યા રહેવું એ ખૂબ અઘરું કામ હોય છે, અને એમાં દિલ્હી વડાપ્રધાન અપીલ કરે, મને યાદ છે બરાબર, હું 4થા ધોરણમાં ભણતો અને સ્કૂલની પ્રાર્થના થયા પછી સમાચાર વાંચવામાં આવે, સમાચાર વાંચવામાં વડાપ્રધાને અપીલ કરી છે। બીજા દિવસે મેં જ્યારે ઉપવાસની વાત કરી તો જ્યારે કોઈ સોમવાર નથી, વાર નથી, શેના માટે? તો વડાપ્રધાને અપીલ કરી છે। રાષ્ટ્રીય એકતા માટે જ્યારે મુખ્ય દેશના મુખ્ય કહેવાય એવા વડાપ્રધાન અપીલ કરે તો આપણે જોયું। બીજો પ્રસંગ મને યાદ આવે છે, પોખરણમાં અટલજીએ અણુ ધડાકો કર્યો, અમેરિકાએ આર્થિક પ્રતિબંધ આપણા ઉપર મૂક્યો,
અને જાહેરાત પછી પાતળિયા ગામ ખાંભા પાસે અમરેલી જિલ્લા બેંક તરફથી આકૃતિ વીમા યોજના આવેલી અને એક આહિર ખેડૂતનું અવસાન થવાના કારણે અમે ચેક તર્પણ વિધિ કરવા ગયા. ત્યાં જવાના હોય એટલે કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હોય. ચેક તર્પણ વિધિ પછી ગામના 5-6 જણા મને એક રૂમમાં લઈ ગયા. હાથમાં 5,000 રૂપિયાની કોથળી પકડાઈ એટલે ગુસ્સામાં જેના માટે કે ના તમે કાલે કીધું તો હું જાજો સમય નહીં રોકાઉં, પાર્લામેન્ટ ચાલુ છે, મારે અટલજી નેતૃત્વમાં પાર્લામેન્ટ ચાલી રહી છે, અનુપ ધડાકા જેવો મહત્વનો વિષય છે, ત્યાં તાત્કાલિક જવું પડશે. અને અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે તો અટલજીને આપવા માટે અમે ઘેરેથી 5, 10, 15 રૂપિયા ઉઘરાવીને આ થેલી તૈયાર કરી છે. અટલજીને આપજો, કેશો મૂંઝાતા નહીં, દેશ તમારા પડખે ઉભો છે. આ ગામડામાં કોઈ અપીલ નહોતી. જ્યારે અમેરિકા ટેરિફના નામે ભારતના વિકાસને રૂંધવા માંગતા હોય ત્યારે અમરેલીએ હંમેશા ગુજરાતને પહેલા મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા આપ્યા ત્યારથી માંડીને રાષ્ટ્રીય ભક્તિમાં જાતિ કોમ રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક અવાજ ઉઠાવવામાં ક્યારે પાછળપાની નથી કરી. ત્યારે ભારતીય જન પરિષદ દેશના સાર્વભૌમિક માટે એક સંસ્થા છે અને એના માધ્યમથી આપણે આપણા વડાપ્રધાનને કહીએ છીએ તમે લીધેલો નિર્ણય રાષ્ટ્રહિતમાં છે,